નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે એક ખુશ હસતા રમતા પરિવારનું સાચું રહસ્ય શું હોઈ શકે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ખૂબ જ ઊંડા પુસ્તક પ્યાર ઓર સહકારના આધારે. તો ચલો સાથે મળીને સમજીએ કે પ્રેમ અને સહકારથી ભરેલું ઘર કેવી રીતે બનાવી શકાય. તો આપણી આખી વાત આ 5 મુખ્ય મુદ્દાઓની આસપાસ ફરશે. આપણે જોઈશું કે આત્માની અસલી ભૂખ શું છે, એને નજરઅંદાજ કરવાની કિંમત શું ચૂકવવી પડે છે, પતિ-પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ, બાળકો માટે સાચો વારસો કયો છે અને છેલ્લે પૃથ્વી પર જ સ્વર્ગ કેવી રીતે બનાવી શકાય. ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. તો પહેલો મુદ્દો છે આત્માની અકથિત ભૂખ. આજના જમાનામાં ઘણા પરિવારોમાં એક મોટી સમસ્યા જોવા મળે છે. એક એવી ભૂખ જે દેખાતી નથી, એક એવી ભાવનાત્મક અને આધ્યાત્મિક તરસ જેને આપણે ઘણીવાર ઓળખી જ નથી શકતા. જુઓ, વાત બહુ સિમ્પલ છે. જેવી રીતે શરીરને જીવવા માટે રોટલી, કપડાં અને મકાન જોઈએ, એ તો તે શરીરની ભૂખ. પણ એ જ રીતે આપણા આત્માને પણ એક ભૂખ હોય છે, અને એ ભૂખ છે પ્રેમની, સ્નેહની અને એકબીજા સાથેના જોડાણની. આ બંને ભૂખને સંતોષવી ખૂબ જ જરૂરી છે. પુસ્તકમાં એક બહુ સરસ વાત કહી છે કે આત્મા પ્યાર પીએ છે અને પ્યાર પીવડાવે છે, અને આ જે ભાવનાત્મક પોષણ છે, જે આત્માની ભૂખ છે, એ ક્યાંથી મળે? બીજે ક્યાંયથી નહીં, ફક્ત અને ફક્ત પરિવારમાંથી. પરિવાર જ એ જગ્યા છે જ્યાં પ્રેમ જન્મે છે, મોટો થાય છે અને વહેંચાય છે. તો પછી એક સવાલ ઊભો થાય છે, ખરું ને, કે લોકો પરિવાર શા માટે બનાવે છે? પતિ, પત્ની, બાળકો, શું આ બધું ફક્ત ખાવા પીવા અને રહેવા માટે છે, કે પછી એની પાછળ કોઈ મોટું કારણ છે? આ પુસ્તક આપણને એ જ યાદ અપાવે છે કે પરિવારનો સાચો હેતુ તો આત્માના વિકાસ માટે છે, કંઈક એનાથી પણ વિશેષ. પણ સવાલ એ છે કે જ્યારે આ ભાવનાત્મક ભૂખ, આ પ્રેમની તરસ છીપાતી નથી, ત્યારે શું થાય છે? ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે હાજરીની જગ્યાએ ભેટ સોગાદો આપવા લાગીએ છીએ. ચાલો જોઈએ, આનાથી શું પરિણામ આવે છે. આજના જમાનાની આ સૌથી મોટી કરુણતા છે કે આપણે આપણા બાળકોને બધું જ આપીએ છીએ, બસ આપણી જાત સિવાય. માતા-પિતા દિવસ-રાત મહેનત કરે છે, બધી સુવિધાઓ પૂરી પાડે છે, પણ જે સૌથી કિંમતી વસ્તુ છે, પોતાનો સમય, પોતાની હાજરી, એ જ નથી આપી શકતા. અને એ સમયની કમી પૂરી કરવા આપણે શું કરીએ છીએ? મોટી મોટી બોર્ડિંગ સ્કૂલોમાં મોકલી દઈએ છીએ, મોંઘા ગેજેટ્સ અને ટ્યુટર રાખી દઈએ છીએ, ઘરમાં નોકર-ચાકર અને આયા હોય છે, પણ શું આ બધું ક્યારેય માતા-પિતાના પ્રેમ અને હૂંફની જગ્યા લઈ શકે? ક્યારેય નહીં. અને જ્યારે બાળક પાસે દુનિયાની બધી સુખ સુવિધાઓ હોય, પણ મા-બાપનો પ્રેમ ન હોય, ત્યારે લેખક એક ખૂબ જ કઠોર શબ્દ વાપરે છે. એ કહે છે કે તમે તમારા બાળકોને લાવારીસ બનાવી દીધા છે. ભૌતિક રીતે બધું જ છે, પણ ભાવનાત્મક રીતે તો એ બાળક અનાથ જેવું જ છે. આ સાંભળવામાં કડવું લાગે, પણ આ જ હકીકત છે. જરા વિચારો, એક મોટી પ્રતિષ્ઠિત સ્કૂલ બાળકને થેન્ક યુ ને સોરી બોલતા શીખવી શકે છે, સારા મેનર્સ શીખવી શકે છે, પણ શું એ સ્કૂલ બાળકને એક દયાળુ, કરુણાળુ ઇન્સાન બનતા શીખવી શકે છે? શું એ પ્રેમ અને સંવેદના શીખવી શકે છે? આ સવાલ આપણા બધા માટે છે. અને જ્યારે આપણે આવું કરીએ છીએ, ત્યારે પરિણામ શું આવે છે? આપણે એક સાહેબ બનાવીએ છીએ, એક ઓફિસર, એક પ્રોફેશનલ, પણ આપણે એક ઇન્સાન નથી બનાવી શકતા, એક સાચો માણસ. અને સાહેબ બનવામાં અને ઇન્સાન બનવામાં જમીન આસમાનનો ફરક છે. તો પછી આનો ઉપાય શું? ઉકેલ ક્યાંથી શરૂ થાય? ઉકેલ શરૂ થાય છે ઘરના પાયાથી, એટલે કે પતિ-પત્નીના સંબંધથી. આ સંબંધને આપણે એક નવા દૃષ્ટિકોણથી જોવો પડશે. એ કોઈ બિઝનેસ કોન્ટ્રાક્ટ નથી, એ તો આત્માનું જોડાણ છે. આપણા શાસ્ત્રોમાં એક બહુ ઊંડો શબ્દ છે, ધર્મપત્ની. આનો અર્થ શું? ધર્મપત્ની એટલે માત્ર પત્ની નહીં, એનો અર્થ છે જીવનની આખી આધ્યાત્મિક યાત્રામાં તમારી સાથે ચાલનારી એક સાથી, એક સાચી મિત્ર, એક યોગી. તો જુઓ, અહીં 2 અલગ અલગ દૃષ્ટિકોણ છે. એક છે લેવડ-દેવડનો દૃષ્ટિકોણ, જેમાં પત્ની એટલે બસ એક રસોઈયણ, ઘર સાચવનાર, ઈચ્છાઓ પૂરી કરનાર મશીન. અને બીજી તરફ છે ધાર્મિક દૃષ્ટિકોણ, જેમાં પત્ની એટલે સુખ-દુઃખની સાથી, તમારા વિકાસમાં ભાગીદાર અને આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત. બસ આ દૃષ્ટિકોણ બદલાય ને એટલે બધું જ બદલાઈ જાય. લેખક એક સીધો સવાલ પૂછે છે કે શું તમે ગરમ ભોજન મેળવવા માટે એક મશીન સાથે લગ્ન કર્યા છે, કે પછી જીવન વહેંચવા માટે એક માનવી સાથે?
વિચારવા જેવી વાત છે. શું જીવનસાથીનો અર્થ ફક્ત આપણી જરૂરિયાતો અને આપણી સ્વાર્થી માંગણીઓ પૂરી કરવાનો જ છે? તો પછી એક પતિ તરીકે પવિત્ર ફરજો કઈ છે? પુસ્તક 3 મુખ્ય વાતો પર ભાર મૂકે છે. પહેલું, એમને પૂરો આદર આપો, ક્યારેય કોઈ અપમાનજનક શબ્દ નહીં. બીજું, એમના વિકાસને ટેકો આપો, ભલે એમને ભણવું હોય કે આત્મનિર્ભર બનવું હોય. અને ત્રીજું, એમને એવો સાથ આપો, એવા સાચા ભાગીદાર બનો જેવા ભગવાન રામ માટે માતા સીતા હતા. ચાલો હવે પતિ પત્નીના સંબંધથી આગળ વધીએ. હવે વાત કરીએ વારસાની. એ વારસો જે આપણે આપણા બાળકો માટે છોડીને જવાના છીએ. શું એ ફક્ત પૈસા અને સંપત્તિનો વારસો હશે કે પછી મૂલ્યો અને સંસ્કારોનો? એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. પૈસાથી તમે એક મોટું મકાન ખરીદી શકો છો, પણ એને ઘર તો સંસ્કાર જ બનાવે છે. મકાન ઈંટોથી બને છે, ઘર પ્રેમ અને મૂલ્યોથી. બસ આ જ ફરક છે. આપણે ઇતિહાસમાં પણ જોઈ શકીએ છીએ. લવ અને કુશની વાર્તા યાદ છે ને? એક સાદા આશ્રમમાં ઉછર્યા હતા, જ્યાં કોઈ ધન દૌલત નહોતી, પણ એમના સંસ્કાર, એમનું ચારિત્ર્ય અને એમની શક્તિ એવી હતી કે મોટા મોટા રાજાઓ પણ એમની સામે ઝૂકી ગયા. આ શું બતાવે છે? એ જ કે સાચી સંપત્તિ તો સંસ્કાર છે. અથવા તો વિનોબા ભાવેની માતાનું ઉદાહરણ લો. એકદમ ગરીબ પરિવાર, પણ એ માતાએ પોતાના મૂલ્યો અને પ્રેમથી 3 દીકરાઓને એવા સંસ્કાર આપ્યા કે તેઓ દેશ માટે સમર્પિત સંત બની ગયા. આ છે સાચો વારસો. આ છે એક માતાના સંસ્કારની તાકાત. તો હવે પસંદગી આપણે કરવાની છે. આપણે આપણા બાળકને કેવો વારસો આપવા માંગીએ છીએ? એવો કે તે મોટો થઈને એક ભ્રષ્ટ એન્જિનિયર બને અને દેશને ખોખલો કરે, કે પછી એવો કે તે એક ઉમદા નાગરિક બને અને દેશને મજબૂત બનાવે? ખરેખર વિચારવા જેવી વાત છે. અને આ બધી વાતો આપણને છેલ્લા અને સૌથી મહત્વના મુદ્દા પર લઈ આવે છે. એ છે આપણા જ પરિવારને આ પૃથ્વી પરનું સ્વર્ગ બનાવવાનો મોકો. એવું કહેવાય છે કે આ પૃથ્વી પરનું સ્વર્ગ પારિવારિક જીવન જ છે. બસ શરત એટલી છે કે આપણને એને બનાવતા આવડવું જોઈએ. કેટલો અદ્ભુત વિચાર છે! મતલબ કે પરિવારમાં આવતા ઉતાર ચઢાવ એ કોઈ બોજ નથી, પણ સ્વર્ગ બનાવવાનો એક મોકો છે, એક દૈવી કાર્ય છે. આખી વાત છે ને એ ફક્ત નજરિયાની છે, દૃષ્ટિકોણ બદલવાની છે. શું આપણો પરિવાર આપણા માટે એક જંજાળ છે, એક જવાબદારી, એક બોજ? કે પછી એ એક સુંદર બગીચો છે જેને પ્રેમથી ઉછેરવાની આપણને તક મળી છે? આ પસંદગી આપણે રોજ કરવાની હોય છે. અને એ પણ યાદ રાખીએ કે આપણે આ બગીચાના માલિક નથી, આપણે તો ફક્ત માળી છીએ. ઈશ્વરે આપણને આ બગીચાની દેખભાળ માટે મોકલ્યા છે. આપણું કામ છે પ્રેમ અને કાળજીથી એને સિંચવાનું, જેથી એમાં સંબંધોના સુંદર ફૂલો ખીલી શકે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે. પરિવાર કોઈ જંજાળ કે બોજ નથી, પણ એક પવિત્ર બગીચો છે જેને આપણે પ્રેમથી ઉછેરવાનો છે. અને આ બગીચાને ઉછેરવા માટે સૌથી જરૂરી ખાતર પૈસા નથી, પણ પ્રેમ, આદર અને આપણો અમૂલ્ય સમય છે. જો આપણે આટલું કરી શકીએ તો આપણું ઘર ખરેખર ધરતી પરનું સ્વર્ગ બની શકે છે. આભાર.